સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. તમે સાંભળી રહ્યા છો સનાતન ધર્મની વાર્તાઓને ડેડિકેટેડ સ્પેશિયલ પોડકાસ્ટ સનાતન વાર્તા. દ્વાદશ જ્યોતિર્લિંગની વાર્તાના ક્રમમાં આ એપિસોડમાં વાત કરીશ ભગવાન શિવના વૈદ્યનાથ જ્યોતિર્લિંગની. ભગવાન શિવનું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ 9મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ જ્યાં આવેલું છે તે સ્થળ વૈદ્યનાથ ધામ તરીકે પ્રખ્યાત છે. આ સ્થળ પહેલા બિહારમાં હતું, હવે ઝારખંડમાં છે. શિવપુરાણમાં આ સ્થાનને ચિતાભૂમિ કહેવામાં આવ્યું છે. આ ભગવાન શંકર અને માતા સતી સાથે સંબંધિત છે. જ્યારે ભગવાન શંકર માતા સતીના શવને ખભા પર લઈને બ્રહ્માંડમાં અત્યંત ક્રોધિત થઈ ભ્રમણ કરી રહ્યા હતા, તે સમયે માતા સતીનું હૃદય પીગળીને આ સ્થાન પર પડી ગયું હતું. અહીં ભગવાન શિવે માતા સતીના હૃદયનો અગ્નિ સંસ્કાર કર્યો. આ કારણસર આ સ્થળનું નામ ચિતાભૂમિ રાખવામાં આવ્યું. શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગની ભૌગોલિક સ્થિતિ અંગે મતભેદો છે, પરંતુ શિવપુરાણમાં જે ઉલ્લેખ મળે છે એ પ્રમાણે ઝારખંડનું સ્થાન તાર્કિક લાગે છે. ભગવાન શિવના શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગની વાર્તા એમ છે કે એક સમયે અત્યંત દંભી રાક્ષસરાજ રાવણ કૈલાશ પર પૂર્ણ ભક્તિથી ભગવાન શિવની પૂજા કરી રહ્યો હતો. તેણે ઘણા વર્ષો સુધી ભગવાન શિવની પૂજા કરી, પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બીજી તપસ્યા શરૂ કરી. તેણે હિમાલયની દક્ષિણ દિશામાં સ્થિત જંગલમાં એક મોટો ખાડો ખોદ્યો અને તેમાં અગ્નિ પ્રગટાવી. તેણે તેની પાસે ભગવાનના શિવલિંગની સ્થાપના કરી અને હવન કરવાનું શરૂ કર્યું. ઉનાળાની ગરમીમાં તે 5 પ્રકારના અત્યંત ઉગ્ર અગ્નિની વચ્ચે બેસીને તપસ્યા કરતો. વરસાદની ઋતુમાં તે ખુલ્લા મેદાનમાં સૂતો અને શિયાળાની ઋતુમાં તે ઠંડા પાણીમાં ઊભા રહીને તપસ્યા કરતો. આ રીતે એ ત્રણેય ઋતુઓમાં અત્યંત કઠિન તપસ્યા કરી રહ્યો હતો. આટલી કઠિન તપસ્યા કર્યા પછી પણ ભગવાન શંકર તેનાથી પ્રસન્ન ન થયા. ખબર છે કેમ? કારણ કે દુષ્ટ આત્માઓ મુશ્કેલીઓની પરાકાષ્ઠાને પાર કરીને જ ભગવાન શિવને પ્રસન્ન કરવામાં સફળ થઈ શકે છે. તમે રાવણ વિશે તો જાણો જ છો. એટલે જ મહેશ્વર પ્રસન્ન ન થયા. રાવણે ફરી વિચાર કર્યો અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી. તેણે પોતાનું માથું કાપી અને ભગવાન શિવની આરાધના કરવાનું નિશ્ચિત કર્યું. રાવણ વિધિ વિધાનપૂર્વક ભગવાન શિવની પૂજા કરતો અને પોતાનું એક માથું કાપીને ભગવાન શિવને સમર્પિત કરતો. આ રીતે એણે ભગવાનને પોતાના 9 માથા અર્પણ કરી દીધા. કોઈ વ્યક્તિ ગમે તેટલો દુષ્ટ, અયોગ્ય અથવા ચરિત્રહીન હોય, એનામાં કોઈક ને કોઈક સારી વાત તો હોય જ છે, કોઈક ને કોઈક સારા ગુણ તો હોય જ છે. જ્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કર્યા પછી પણ તેઓ પ્રસન્ન ન થયા, ત્યારે રાવણે હાર ન માની અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. એણે પોતાના 9 માથા કાપીને ભગવાનને સમર્પિત કરી દીધા. જો કોઈ વ્યક્તિ દૃઢ નિશ્ચયી હોય તો એને સફળતા ચોક્કસ મળે છે. 9 માથા ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કર્યા પછી જ્યારે તેની પાસે ફક્ત એક જ માથું બાકી રહ્યું, ત્યારે ભગવાન શંકર ત્યાં પ્રકટ થયા અને એમણે તેના બધા જ માથા સ્વસ્થ કરી તેના મૂળ સ્વરૂપમાં પાછા આપ્યા અને તેની ઈચ્છા મુજબ તેને અપાર શક્તિ આપી. ભગવાન શિવ પાસેથી વરદાન મેળવ્યા પછી રાવણે હાથ જોડીને ભગવાનને કહ્યું, ભગવાન, તમે જો મારાથી પ્રસન્ન છો તો કૃપા કરીને મારા પર દયા કરો. હું તમને લંકા લઈ જવા માંગુ છું. પ્રભુ, કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. ભગવાન શંકર માટે આ ખૂબ જ વિચિત્ર હતું. તે રાવણ સાથે લંકા કેવી રીતે જઈ શકે? તેમણે રાવણને સમજાવ્યું, હે રાક્ષસરાજ રાવણ, મારી વાત ધ્યાનથી સાંભળ. મારા આ ઉત્તમ લિંગને તારી સાથે લંકા લઈ જા અને યોગ્ય પૂજા કર્યા પછી તેને સ્થાપિત કર. પરંતુ તેને લઈ જતી વખતે જો તું તેને ભૂમિ પર ક્યાંય પણ મૂકીશ તો એ ત્યાં જ સ્થાપિત થઈ જશે. હવે હું આ તારી ઈચ્છા પર છોડું છું. તારી જે ઈચ્છા હોય તે કરવા માટે તું સ્વતંત્ર છે. શિવલિંગને દૂર કરવું એ ભગવાન શિવને દૂર કરવા જેટલું જ હતું. ભગવાનની વાત સાંભળ્યા પછી તેણે શિવલિંગને પોતાની સાથે લઈ જવાનું નક્કી કર્યું અને લંકા તરફ પ્રયાણ કર્યું. ભગવાન શિવ કોઈ પણ સ્વરૂપમાં તેની સાથે જવા માંગતા ન હતા અને એટલે જ એમના દ્વારા આ શરત રાખવામાં આવી હતી. રાવણ શિવલિંગને લઈને ચાલવા લાગ્યો. તે મનથી મક્કમ હતો. રસ્તામાં ચાલતા ચાલતા એને લઘુશંકા નિવારણની આવશ્યકતા આવી પડી. રાવણ ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી હતો, પણ આ તો એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. આમાં કોઈનો કોઈ જ નિયંત્રણ સામાન્ય રીતે હોતો નથી. એ પોતાને નિયંત્રિત રાખવામાં અસમર્થ થઈ ગયો. જ્યારે તેના માટે ગતિ રોકવી અશક્ય બની ગઈ ત્યારે તેણે ત્યાં એક ગોવાળ જોયો અને એને
થોડા સમય માટે પોતાના હાથમાં શિવલિંગ રાખવા વિનંતી કરી. ગોવાળે તેની પ્રાર્થનાને સન્માન આપી શિવલિંગ લઈ લીધું. રાવણે શિવલિંગ આપ્યું અને ત્યાંથી જતો રહ્યો. એક આખો મુહૂર્ત વીતી ગયા પછી પણ રાવણ પાછો ન ફરી શક્યો અને ગોવાળ શિવલિંગના વજનથી થાકી ગયો. તેને દુખાવો થવા લાગ્યો. શિવલિંગને ઉચકી રાખતા ગોવાળને એટલો દુખાવો થયો કે તે વધુ સમય માટે શિવલિંગ ઉપાડી શક્યો નહીં અને તેણે શિવલિંગને ત્યાં જ ભૂમિ પર મૂકી દીધું. ભગવાન શંકરે કહ્યું હતું એમ જ થયું. શિવલિંગ ત્યાં જ સ્થાપિત થઈ ગયું. જ્યારે રાવણ પાછો ફર્યો ત્યારે એણે જોયું કે શિવલિંગ જમીન પર પડેલું હતું. તેણે પોતાની પૂર્ણ શક્તિનો ઉપયોગ કરી શિવલિંગને ઉપાડવાનો પ્રયાસ કર્યો પણ કરી શક્યો નહીં. આખરે તે નિરાશ થયો અને પોતાના અંગૂઠાથી શિવલિંગના ઉપરના ભાગને દબાવીને ખાલી હાથ લંકા જતો રહ્યો. લંકા પહોંચ્યા પછી તેણે પ્રસન્નતાપૂર્વક આખી ઘટના તેની પત્ની મંદોદરીને કહી. શિવલિંગ લંકા લાવી શક્યા ન હોવા છતાં તેને પ્રાપ્ત કરેલી શક્તિ પર ખૂબ જ ગર્વ હતો. આ બાજુ જ્યારે ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ અને ઋષિઓએ શિવલિંગ વિશે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ બધા ત્યાં પહોંચી ગયા અને ખૂબ આનંદથી ભગવાન શિવની પૂજા કરી. ભગવાન શંકરે તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. દેવતાઓએ વિધિવત શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવના આ જ્યોતિર્લિંગનું નામ શ્રી વૈદ્યનાથ રાખ્યું. પૂજા કર્યા પછી બધા સ્વર્ગમાં ગયા. રાવણની તપસ્યાને કારણે શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પ્રકટ થયું, પરંતુ રાવણ ન તો તેની સ્થાપના કરી શક્યો કે ન તો પૂજા કરી શક્યો. આ જ્યોતિર્લિંગ રાવણ દ્વારા અંગૂઠાથી દબાવવામાં આવવાના કારણે જમીનમાં દટાયેલું છે અને તેના ઉપરના ભાગમાં ખાડા જેવી રચના સ્પષ્ટપણે દેખાય છે. એવું કહેવાય છે કે જે કોઈ ભગવાન શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગની ભક્તિભાવથી પૂજા કરે છે તેના બધા શારીરિક અને માનસિક રોગો ખૂબ જ જલ્દી નાશ પામે છે. આ હતી વાર્તા ભગવાન શિવના વૈદ્યનાથ જ્યોતિર્લિંગની. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં ઉલ્લેખિત નેક્સ્ટ જ્યોતિર્લિંગની વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા, સનાતન વાર્તા.